હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલ માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું। બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર હાંસોટના વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાંસોટ જઈ રહ્યા હતા। જે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલ ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા। અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો, તો અન્ય એક બાઇક પણ અડફટે આવતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા। પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંતરે ઉલ્લેખનીય છે કે હાંસોટ રોડ પર હાલ નવનિર્માણ પામી રહેલ સાઇટો અને પ્રોજેક્ટના કામોમાં લઈ સતત ભારે વાહનોની અવરજવર રહે છે, તો સામે રોડ સાંકડા હોવાના પગલે ટ્રાફિક ઉપરાંત અકસ્માતના ગ્રાફમાં પણ વધારો જોવા મળી રહ્યો છે।